આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ 5.2 ભાગ 3 સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરીશું. જે સૌથી પહેલો દાખલો છે એ જોઈએ. સમાંતર શ્રેણી 10, 7, 4 ડેશ 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 -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. અગાઉના ભાગમાં આપણે જોયું કે 11મું પદ શોધો તો આપણે કોની કિંમત શોધતા હતા? એ 11ની કિંમત શોધતા હતા. એની જગ્યાએ આપણે 11 મૂકી દઈએ છીએ. કયું પદ શોધવું છે? 11મું. તો એ 11 શોધતા હતા. પણ અહીંયા આગળથી 11મું પદ નથી શોધવાનું, છેલ્લેથી 11મું. કે ભાઈ છેલ્લેથી 11મું કેવી રીતે ખબર પડે? ધારો કે હું તમને એમ કહું કે ચલો વિદ્યાર્થીઓની એક હરોળ છે, એક લાઈનમાં 17 વિદ્યાર્થી બેઠા છે, 1 થી 17. તો તમને ખબર હોવી જોઈએ કે છેલ્લામાં છેલ્લો ક્રમ કયો છે? 17 છે. હું તમને એમ કહું કે ચોથું પદ શોધો. જો આગળથી ચોથું પદ શોધવું, તમે કયું શોધો? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો કોની કિંમત શોધશો તમે? એ 4ની. આગળથી ચોથું પદ કહો તો એ 4ની કિંમત શોધો. પણ તમને જો ખબર હોય, છેલ્લામાં છેલ્લો ક્રમ ખબર હોવો જોઈએ કે હરોળમાં છેલ્લામાં છેલ્લો ક્રમ કયો છે? 17મા નંબરનો. તો ત્યાંથી ચોથું પદ શોધવું હોય તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો કયું પદ આવશે ચોથું? એ 14 આવશે. એટલે જો આગળથી ચોથું પદ કહીએ તો એ 4 આવે, અને જો 17 છોકરા હોય અને ત્યાંથી છેલ્લું પદ કહીએ તો 1, 2, 3 અને 4. તો ચોથું પદ એ 14 આવશે. બરાબર? એ રીતે આપણને જો છેલ્લેથી કોઈ પણ પદ શોધવાનું કીધું હોય તો તમને છેલ્લો ક્રમ ખબર હોવો જોઈએ. છેલ્લો ક્રમ એટલે એનની સંખ્યા તમને ખબર હોવી જોઈએ કે આખી હરોળમાં છેલ્લામાં છેલ્લો ક્રમ કેટલો છે. એટલે પદોની સંખ્યા શ્રેણીમાં એક શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી આખી શ્રેણીમાં કુલ પદોનો ક્રમ, પદોની સંખ્યા કેટલી છે એન, એ તમને ખબર હોવું જોઈએ. બરાબર? તો પદોનો ક્રમ જાણતા હોય તો જ તમે છેલ્લેથી 11મું પદ શોધી શકો. ધારો કે આ જ શ્રેણીમાં 50 છોકરા છે અને તમને કીધું હોય કે છેલ્લેથી ચોથું પદ શોધો. તો છેલ્લેથી ચોથું પદ શોધવું હોય તો શું થશે? 50, 49, 48 અને 47. તો 47મા નંબરનું જે પદ છે એ 47, એ છેલ્લેથી ચોથું કહેવાય. એટલે કોઈ દિવસ છેલ્લેથી ચોથું, છેલ્લેથી કોઈ પદ નક્કી હોતું નથી. એ શેના આધારે ખબર પડે? તમારે આખા શ્રેણીમાં આવેલા પદોની સંખ્યા એન તમે જાણતા હોય એના આધારે નક્કી કરી શકાય કે છેલ્લું પદ આપેલું હોય અને એના આધારે તમે છેલ્લેથી જે પદ કીધું એ તમે ગણી શકો છો. બરાબર? તો હવે આપણે અહીંયા જોશું કે શ્રેણી આપેલી છે, એમાં પહેલું પદ છે એ બરાબર 10. ચલો ડી શોધવો હોય તો બીજામાંથી પહેલું પદ બાદ કરો. 7 ઓછા 10 એટલે થશે -3. અને આ શ્રેણી કેવી છે? ડેશ ડેશ પછી પણ છેલ્લી જો સંખ્યા આપેલી હોય તો સમજી લેવાનું આ કેવી છે? શાંત શ્રેણી છે. શાંત શ્રેણીમાં જો છેલ્લામાં છેલ્લું પદ આપેલું હોય તો છેલ્લા પદને આપણે શું કહીએ છીએ? an બરાબર -62. હવે આપણે છેલ્લેથી 11મું પદ શોધ્યું. મેં તમને શું કહ્યું? છેલ્લેથી. તો છેલ્લું પદ કયું છે એ આપણને ખબર નથી. છેલ્લું પદ ખબર છે -62 છે, પણ છેલ્લું પદ કયા નંબરનું છે? કે ભાઈ 10મા નંબરનું છે, 15મા નંબરનું છે. આ શ્રેણીમાં કુલ કેટલા પદો છે? એટલે પદોની સંખ્યા તમારે n પહેલા નક્કી કરવી પડે. જ્યારે પણ તમને છેલ્લેથી પદ કીધું હોય તો તમારે પદોની સંખ્યા n શોધવી પડે. તો n શોધવા માટે તમને અહીંયા an ની કિંમત આપેલી છે, તો a નું સૂત્ર લખશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. a ની જગ્યાએ મૂકીશું આપણે -62 બરાબર a ની જગ્યાએ 10 વત્તા n ઓછા 1 અને ડી ની જગ્યાએ મૂકીશું -3. -62 ના 62, 10, -3 અંદર જશે, n સાથે ગુણાશે, -3n, -3 છે એક સાથે ગુણાશે, ઋણ નો ગુણાકાર ધન, તો થશે -3. ચલો -3 અને -10 કેટલા થશે અહીંયા? તો -13 ઓછા 3n. ચલો અહીંયા આપણે જોશું કે ભાઈ -3 છે, સોરી -13 છે પેલી બાદ જશે, તો -62 ઓછા -13 બરાબર -3n. એટલે અહીંયા -75 અને અહીંયા -3n થશે. n ને આપણે એકલો પાડીશું, -75 ભાગ્યા -3, આ કેન્સલ થશે, તો n બરાબર તમને મળશે 25. તો n શું બતાવે છે? આ શ્રેણીમાં છેલ્લું પદ છે, આ શ્રેણીમાં છેલ્લું પદ જે છે એની કિંમત 25 છે, પણ આ છેલ્લામાં પદનો ક્રમ કયો છે? આ કયા નંબરમાં? જેમ કે આ પહેલા નંબરના ક્રમમાં આવે છે n બરાબર 1, આ n બરાબર 2. તો આ કયા નંબરમાં? 62 છેલ્લું પદ છે. છેલ્લા પદની કિંમત -62 છે, પણ એ કયા ક્રમમાં આવે છે? તો n બરાબર 25. એટલે આ શ્રેણીમાં કુલ 25 પદો આવેલા છે. હવે આપણે છેલ્લેથી 11મું પદ એટલે 25મું પદ આપણું છેલ્લું પદ છે, ત્યાંથી 11મું પદ આપણે શોધવું છે. તો કેવી રીતે શોધીશું? તો પહેલા આપણે લખીશું છેલ્લેથી 25મું પદ આપણે શોધવું હોય તો કેવી રીતે શોધવાનું? છેલ્લેથી 11મું પદ શોધવાનું કીધું છે આપણને, છેલ્લેથી 11મું પદ. તો આપણે શું કરવાનું છે? છેલ્લામાં છેલ્લું ક્રમ કયો આપેલો છે? 25. તો એમાંથી કયું પદ આપણે શોધવાનું છે? 11મું. તો છેલ્લેથી 11 હોય આપણે બાદ કરી દેવાના અને એક આપણે ઉમેરી દેવાનું. એટલે કેટલા મળશે આપણને? 14 વત્તા 1
એટલે ટોટલ થશે તમારા 15. આપણે યાદ રાખીશું કે કોઈ પણ પદ છેલ્લેથી કીધું હોય એટલે જે કુલ પદો શ્રેણીમાં મળે એ લખી દેવાના, છેલ્લેથી જે પદ કીધું હોય એટલા બાદ કરી દેવાના અને વત્તા એક ઉમેરી દેવાનો, એનો ફોર્મ્યુલો છે. ધારો કે તમને કીધું હોય કે 25 માંથી છેલ્લું પદ 25 છે, ત્યાંથી છેલ્લેથી આ 25 હોય તો છેલ્લેથી ગણતા 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 છેલ્લેથી 11મો ક્રમ કયો આવે છે, તો 11 બાદ ના કરાય, મોટા ભાગે 10 જ બાદ કરાય. એટલે મેં અહીંયા લખ્યું ભલે આવી રીતે છે કે બાદ જે પદ કીધા હોય એનાથી એક ઓછો બાદ કરશો, ડાયરેક્ટ ગણશો તોય ચાલશે, કે 25 માં 10 કાઢો તો 15 થઈ જાય તોય ચાલે, બરાબર. તો તમને છેલ્લેથી 11મું પદ કયું મળ્યું, 15. હવે આપણે શોધવાનું શું છે, છેલ્લેથી 11મા પદની કિંમત. તો છેલ્લેથી 11મું પદ કયું મળ્યું છે, 15. તો 15 ની કિંમત આપણે શોધી નાખીએ. એ 15 બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ લખીશું આપણે 10, n એટલે કોની કિંમત છે અહીંયા 15, 15 ઓછા 1 અને ડી ની જગ્યાએ મૂકવાના ઋણ 3. 10 ના 10, 15 માંથી 1 જશે તો 14 ઓછા ઋણ 3, 10 ના 10 અહીંયા થશે 14 તરી 42, એટલે તમને મળશે -32. મિત્રો આપણે યાદ રાખીશું, જો આપણને ખાલી 11મું પદ કીધું હોય તો આપણે એ 11મું પદ શોધવું પડે, પણ છેલ્લેથી 11મું પદ એટલે ખબર ના હોય કયું પદ મળશે, કેમ કે છેલ્લી સંખ્યા 25 મળે, 50 મળે, 75 મળે તો શ્રેણીમાં કુલ પદોની સંખ્યા શોધી નાખવાની. પછી છેલ્લો ક્રમ તમારો 25 છે, 25 માંથી છેલ્લેથી 11મું પદ, 25 થી ઊંધા ગણવાના, 25, 24, 23 એવી રીતે ગણતા ગણતા એમ ન ગણવું હોય. તો છેલ્લેથી 11મું પદ કીધું હોય તો છેલ્લું પદ 25 છે, એમાંથી તમારે જે પદ 11મું પદ લાવવું હોય તો 11 બાદ કરી દેવાના, એક ઉમેરી દેવાના, એટલે છેલ્લેથી 25મા પદથી ગણતા ગણતા 11મું પદ કયું મળે છે, 15 મળે છે. એટલે છેલ્લેથી 11મું પદ કયું થશે, જેમાં આગળથી 11મું પદ એ 11 થાય, પણ છેલ્લેથી 25 પદો હોય તો છેલ્લેથી 11મું પદ ગણશો તો 15મું પદ થશે, તો એ 15 ની તમારે કિંમત શોધી નાખવાની હોય છે, એટલે અહીંયા -32 મળે છે. હવે આપણે બીજો દાખલો જોઈશું કે 2 અંકોની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે. તો આપણે જાણીએ છીએ કે બે અંકોની સંખ્યા ક્યાંથી ચાલુ થાય, તો 2 અંકોની સંખ્યા 10 થી ચાલુ થાય. 10 થી લઈ અને 99, 10 માં 2 આંકડા હોય અને છેલ્લામાં છેલ્લી 99, 100 છે એમાં 3 આંકડા થઈ શકે, એટલે 2 અંકોની કેટલી સંખ્યા મળે, 10 થી લઈને 99 બને છે. પણ એમાં બધી સંખ્યા 3 વડે વિભાજ્ય, એટલે 3 ના ઘડિયામાં નથી આવતી કે 3 વડે ભાગી શકાતી નથી. તો આપણે 2 અંકોની સંખ્યાની શ્રેણી બનાવવાની છે. 2 અંકોની સંખ્યા એટલે 10 થી લઈને 99, પણ એમાં કેવી સંખ્યા લેવાની જેને 3 વડે ભાગી શકાય. તો તમે વિચારો, સૌથી પહેલી સંખ્યા કઈ આવે, 2 અંકો વાળી 10 આવે. 10 ને તમે 3 વડે ના ભાગી શકો, કેમ કે 3 ના ઘડિયામાં 10 આવતા નથી. પછી 11 જુઓ તો એ 3 ના ઘડિયામાં ના આવે. પછી 12 જુઓ તો 12 જે છે એ 3 વડે ભાગી શકાય, 3 ના ઘડિયામાં 12 આવે છે, તો પહેલી સંખ્યા કઈ મળશે, 12 મળશે. પછી તમે આગળ જઈ શકો, આપણે 99 સુધી લેવાનું છે, એના પછીની કઈ સંખ્યા 3 વડે ભાગી શકાય, તો આવડે જ છે. જેટલા વડે ભાગી શકાય ગણવું હોય એમાં 3 ઉમેરતા જવાનું, 15, 18, 21 ડેશ ડેશ. છેલ્લી સંખ્યા કઈ છે, 99 છે, બરાબર. તો આપણે જોઈએ કે 99 છે, છેલ્લામાં છેલ્લી સંખ્યા 99 છે. ચલો ચેક કરીએ છીએ, 99 ચેક કરવાનું, 98 ચેક કરવાનું, 97 ચેક કરવાનું, 3 વડે ભાગી શકાય. આગળની સંખ્યા તો આપણે ચેક કરી શકીએ કે 3 ના ઘડિયામાં આવે છે કે નહીં, પણ છેલ્લી 99 તો કોઈ 3 ના ઘડિયામાં આવે નહીં, પણ 3 વડે ભાગીને ચેક કરવાના. તો ઊંધેથી જોવાનું, છેલ્લામાં છેલ્લી સંખ્યા 99 છે, 10 થી લઈને 99 માં જે સંખ્યાઓ 3 વડે ભાગી શકાય એ લખવાની. શરૂઆતની કઈ સંખ્યા આવે, 10 નથી આવતી, 11 નથી આવતી, 12 આવે છે. એક પહેલી સંખ્યા પકડાઈ જાય પછી જેટલા વડે ભાગી શકાય એટલા એટલે ઉમેરવાનું. 12 માં 3 ઉમેર 15, 15 માં 3 ઉમેર તો 18, 18 માં 3 ઉમેર 21, 21 માં 3 ઉમેર 24, એટલે બીજી બધી સંખ્યાઓ અંદર આવી જશે, પણ છેલ્લી સંખ્યા પછી તમારે છેલ્લે લખવાની છે. તો 10 થી લઈને 99 માં છેલ્લી સંખ્યા 99, તો 99 માં ઊંધું ચેક કરવાનું. જેમ શરૂઆતમાં 10 ચેક કર્યો, 11 ચેક કર્યો, 12 ચેક કર્યો, જે પહેલી સંખ્યા આવે લખી, બરાબર. એવી રીતે છેલ્લી સંખ્યા ચેક કરવાની આપણે. તો છેલ્લી સંખ્યા કઈ આવે, 99, તો 99 ને 3 વચ્ચે કે 3 તરી 9, 0, 3 તરી 9, 0, શેષ 0 0 મળી જાય છે, એનો મતલબ ભાગી શકાય છે. તો છેલ્લી સંખ્યા કઈ આવશે, 99. કદાચ એવું થાય કે ભાઈ 3 વડે ભાગી શકાતી સંખ્યા 99 ના આવે તો કયું ચેક કરવાનું, 98 કરવાના. 98 ના આવે તો 97 લખવાનું. જો 97 થઈ જતું હોય તો 97 લખવાના. આગળ જે સૌથી પહેલી સંખ્યા આવે એને 3 વડે ચેક કરતા જવાનું, અને છેલ્લામાં છેલ્લી જે સંખ્યા 2 અંકોની બનતી હોય એને ચેક કરતા જવાનું તમારે. જે સંખ્યામાં શેષ 0 0 આવે, 3 વડે ભાગી શકાતી હોય તો એને લખી દેવાનું. ચલો અહીંયા શ્રેણી બની ગઈ. હવે 3 વડે કેટલી સંખ્યાઓ ભાગી શકાય છે, કેટલી સંખ્યાઓ એટલે કેટલી સંખ્યા એટલે કે આ શ્રેણીમાં કુલ કેટલા પદો હશે. તમે જોવાનો છો, આ પહેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પદ છે, ચોથું પદ છે, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, એવી રીતે 99 જે છેલ્લામાં છેલ્લે પદની કિંમત છે, પણ એ કયા ક્રમમાં આવે છે. આ શ્રેણી છે 10 થી લઈ અને 99 સુધીની જે આ શ્રેણી છે જેમાં 3 વડે ભાગી શકાય, બરાબર. એ સંખ્યાઓ કેટલી હશે, કેટલી સંખ્યાઓ હશે કે જે 3 વડે આવી શકે 10 થી 99 માં. તો એ કેટલી સંખ્યાઓ એટલે સંખ્યાનો ક્રમ નક્કી કરવાનો છે, n શોધવાનું છે. તો પહેલા આપણે જોઈએ કે જે સમાંતર શ્રેણીમાં જે પહેલી જે સંખ્યા હોય એને આપણે
એ કહી દઈએ છીએ, ડી શોધવો એટલે બીજામાંથી પહેલું બાદ કરી દઈએ, 15 ઓછા 12 એટલે મળશે 3. અને જે છેલ્લામાં છેલ્લી જે કિંમત હોય શાંત સમાંતર શ્રેણી છે, જે યાદ છે આપણને, ડેશ ડેશ હોય પછી કોઈ સંખ્યા ના આપેલી તો અનંત શ્રેણી કહેવાય. પણ જો ડેશ ડેશ પછી કોઈ છેલ્લી સંખ્યા આપેલી હોય, અહીંયા કેમ મેં આવી રીતે લખ્યું છે, કેમ કે વચ્ચે ઘણી બધી સંખ્યા આવશે, 24 આવશે, 27 આવશે, બરોબર, 30 આવશે, એવી રીતે 3 3 ઉમેરતા જઈએ તો સંખ્યા આવશે. છેલ્લામાં છેલ્લી સંખ્યા 99 મળવાની છે. 99 પછી કોઈ સંખ્યા 3 વડે ભાગી શકાતી નથી, બરાબર, બે અંકોમાં. તો હવે આ જે છેલ્લો ક્રમ હોય એને આપણે શું કહીએ છીએ, એન કહીએ છીએ, બરાબર. હવે આપણે એ ની કિંમત આપેલી છે, એનું સૂત્ર લખશું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ ની જગ્યાએ 99, એ ની જગ્યાએ લખીશું 12, n ઓછા 1, ડી ની જગ્યાએ લખીશું આપણે 3, 99 ને 99, 12 વત્તા 3 ગુણ્યા n 3n, 3 એકા 3. અહીંયા આપણે જોઈશું 99 ને 99, 12 માંથી 3 કાઢશું એટલે 9 વત્તા 3n. ચલો 9 પેલી બાદ જશે, 99 ઓછા 9 બરાબર 3n, 90 બરાબર 3n, n બરાબર 90 ભાગ્યા 3 એટલે તમને મળશે n બરાબર 30. તો શ્રેણીમાં બે અંકોની કેટલી સંખ્યાઓ 3 વડે ભાગી શકાય? 10 થી લઈ 99 માં એટલી કેટલી સંખ્યાઓ હશે જે 3 વડે ભાગી શકાય? 30 સંખ્યાઓ છે. તો બે અંકોની જે 30 સંખ્યાઓ છે એ 3 વડે વિભાજ્ય હશે. ત્રીજો દાખલો જોઈએ, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધવાની છે. ચલો ત્રીજું પદ એટલે ત્રીજા પદની કિંમત કેટલી છે? 5 છે. ચલો ત્રીજું પદ એટલે તો અહીં લખીશું કે અહીં શ્રેણીનું ત્રીજું પદ 5 છે. ચલો ત્રીજું પદ એટલે શું લખાય એને? જેમ 10મું પદ તો a10 લખાય, તો ત્રીજું પદ એટલે a3 અને એની કિંમત કેટલી છે? તો 5 છે. હવે a3 જે છે એનું સૂત્ર બનાવીએ તો આપણે જાણીએ છીએ, તો a નું સૂત્ર કેવી રીતે લખાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, આવી રીતે લખાય. તો a3 ની કિંમત લખવી હોય તો અહીંયા n ની જગ્યાએ કેટલા? અહીંયા an એટલે n ની જગ્યાએ કેટલા છે? 3 છે. તો a3 નું સૂત્ર બનાવું તો a3 બરાબર a પ્લસ અહીં કેટલા લખશું? 3 ઓછા 1 એટલે 2d, બરોબર. અહીંયા જેટલા હોય એટલા તમારે ડી બનાવવાનું છે. અહીંયા a3 હોય તો 2d કરવાનું, a4 હોય તો અહીંયા a3 કરવાના. ચલો આ સૂત્રમાં આપણે a3 નું સૂત્ર ફરીથી જોઈએ. શ્રેણીનું ત્રીજું પદ 5 છે. ત્રીજું પદ એટલે a3 ની કિંમત કેટલી છે? 5 છે. ચલો a3 નું સૂત્ર બનાવીએ તો an છે એટલે એની જગ્યાએ કેટલા મૂકી દો તમે? 3 આ સૂત્રમાં, એટલે તમે બની જશે. શું બનશે કહો? a3 માં n ની જગ્યાએ કેટલા મૂકીએ? 3, તો સૂત્ર શું બનશે? a વત્તા n ની જગ્યાએ મૂકશું 3 ઓછા 1d બરાબર 5 એટલે અહીંયા થશે a વત્તા 2, 3 માંથી 1 જાય એટલે 2d 2d બરાબર 5. આ સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો બીજું જોઈએ. સાતમું પદ કયું છે? તો 9 છે. તો લખીશું શ્રેણીનું સાતમું પદ 9 છે. ચલો સાતમા પદને શું લખશું? a7 બરાબર 9. ચલો a7 ની કિંમત તો તમારે આ જે સૂત્ર છે એમાં n ની જગ્યાએ કેટલા લખીશું? 7 લખીશું. તો શું બનશે સૂત્ર? a પ્લસ 7 ઓછા 1 d બરાબર 9 એટલે અહીંયા થશે a વત્તા 7 માંથી 1 જાય તો 6d બરાબર 9. આ સમીકરણ નંબર 2 કરીશું આપણે. હવે આપણે શું કરીશું કે આ બંને જે સમીકરણ છે એમાં જુઓ, પહેલું સમીકરણમાં a એટલે પહેલું પદ સરખું છે, 2d ને d વાળું પદ સરખું નથી, ના પણ સરખું નથી. તો આપણે એમ કરીએ, સમી 2 માંથી 1 બાદ કરી દઈએ. એટલે સમી 2 નું આ જે પદ છે એમાંથી આ બાદ કરવાનું અને ડાબી બાજુ બાદ કરવાની, જમણી. તો સમીકરણ 2 નું જે પદ છે, સમી 2 અને 1 ને ઉકેલતા, સમી 2 અને 1 ને ઉકેલતા એટલે એમની બાદબાકી કરીએ જે કરીએ. ચલો સમીકરણ 2 નું ડાબું પદ કયું છે? દ્વિપદી છે. a વત્તા કરીને દ્વિપદી હોય તો એને કૌંસમાં લખવાનું a વત્તા 6d. એમાંથી બાદ કયું કરવાનું છે? સમીકરણ 1 નું ડાબું પદ ઓછા a વત્તા 2d. આટલા પદમાંથી આટલું પદ બાદ કરી દેવાનું છે. એવી રીતે જમણી બાજુનું પદ, તો 9 માંથી કેટલા બાદ થશે? 5 બાદ થશે. હવે આપણે આગળ જોઈએ તો a વત્તા 6d. ચલો ઋણ જશે અંદર, ઋણ અંદર જશે તો ઋણ a, આ ઋણ અંદર જશે તો ઋણ 2d. 9 માંથી 5 જાય તો 4. ચલો ધન અને ઋણ એ કેન્સલ થઈ ગયા. 6d માંથી 2d કાઢીએ તો 4d બરાબર 4. ચલો d બરાબર 4 અને આ ભાગ્યા 4, તો d બરાબર તમને 1 મળશે. ચલો આ બે સમીકરણો પર તમને d ની કિંમત મળી ગઈ. હવે આ જે d ની કિંમત છે આ સમીકરણ 1 કે 2 ગમે તેમાં મૂકી દેતા. ચલો સમીકરણ 1 માં મૂકી દઈએ, સમી 1 પરથી. ચલો સમી 1 શું હતું તમારું? a વત્તા 2d બરાબર 5. a ના a 2, d ની જગ્યાએ આપણે 1 મૂકીશું. અહીંયા જે આ d ની કિંમત મળી છે આમ મૂકી દેવાનું છે. જે મળે એ આ સમીકરણમાં મૂકી દેવાની છે તમારે કિંમત, બરોબર. તો ચલો a વત્તા 2 એકા 2 બરાબર 5.
2 જશે પેલી બાજુ એટલે 5 માંથી 2 બાદ થઈ જશે એટલે 3. ચલો એની પણ કિંમત તમને મળી ગઈ. તો અહીંયા આપણે શું શીખ્યા? ત્રીજું પદ છે એના ઉપરથી એક સમીકરણ બન્યું, સાતમું પદ છે 9 તો એના ઉપરથી એક સમીકરણ બન્યું. બંને સમીકરણમાં સમીકરણ 2 ની ડાબી બાજુમાંથી આ ડાબી બાજુ બાદ કરી દેવાની, જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરી દેશું એટલે ડી કે એ ગમે તે મળી જશે. ધારો કે ડી ની કિંમત મળે તો સમીકરણ 1 કે 2 ગમે તેમાં તમારે ડી ની કિંમત મૂકી દે. આમાં મૂકશો તોય ચાલશે, આમાં મૂકશો તો એ ની કિંમત તમને મળી જશે. હવે એ અને ડી ની મદદથી તમારે શું બનાવ્યું છે? સમાંતર શ્રેણી. તો આપણે જાણીએ છીએ કે સમાંતર શ્રેણી બનાવવા માટે ચલો શ્રેણીનું પહેલું પદ કયું કહેવાય? એ એટલે તમારું થશે 3. ચલો બીજું પદ કયું થાય શ્રેણીનું? એ વત્તા ડી એટલે તમારે થશે 3 વત્તા 1 એટલે થશે 4. ચલો એના પછીનું પદ કયું થશે? એ વત્તા 2ડી તો 3 વત્તા 2 કૌંસમાં 1 3 વત્તા 2 એટલે થશે તમારે અહીંયા થશે 5 થશે. એના પછીનું જોઈએ તો એ વત્તા 3ડી એની જગ્યાએ 3 કિંમત છે 3 ના 3 અને ડી ની જગ્યાએ 1 3 3 એકા 3 એટલે 6. તો આ રીતે તમારી શ્રેણી બની જાય છે. તો અહીંયા લખીશું આમ માંગેલ સમાંતર શ્રેણી કઈ મળે છે? પહેલું પદ 3 બીજું પદ 4 એ વત્તા 2ડી 5 6 એવી રીતે આગળ ચાલી જશે એટલે ડેશ 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 આ રીતે અનંત સમાંતર શ્રેણી મળી જશે. તો આ રીતે તમે બનાવી શકો છો.